वंडरफुल सेशन। आपने बहुत ही प्यारे तरीके से ये पूरे सब्जेक्ट को लिया है और बहुत इजीली ये चीज़ समझा दिया है। और हम ये समझते हैं कि वाकई में लाइफ को जीने के लिए ये सारे प्रिंसिपल्स एट द एंड आनापानासती इन किस तरह से जुड़ के हम लोग इतने ब्यूटीफुल चीज़ को लाइफ में अपना सकते हैं। सो फॉर्म आइडेंटिटी टू फॉर्मलेस एसेंस तक हम इस तरह से पहुंच सकते हैं। Thank you so much, sir. We are really delighted with your presence. And next speaker जो है हमारे साथ अब है संजय त्रिवेदी जी, जो पिरामिड एनर्जी पर हम सबको बताएंगे। सो संजय त्रिवेदी सर, प्लीज अपना वीडियो ऑन करें सर। थैंक यू सर। प्लीज सर, ओवर टू यू। નમસ્કાર. આપણે ગુજરાતની અંદર છીએ અને પત્રીજીની એવી ઈચ્છા હતી કે આપણે ગુજરાતીમાં સેશન લેવું. તો મને ખાસ એમનો ફોન આવ્યો હતો કે संजय तुम गुजराती में ही बात करना क्योंकि गुजरात के बहुत सारे लोग को कनेक्शन करना है हमको. આજે આપણે જે વિષય ઉપર વાત કરવાની છે એ મૂળભૂત વિષય છે પિરામિડ એનર્જી. પિરામિડ એનર્જી થોડો શબ્દ અલગ પ્રકારનો છે. એની હું વિશ્લેષણ કરું છું કે એકચ્યુઅલી પિરામિડ એનર્જી શું છે. એ પહેલા આપણે મૂળભૂત જે એનર્જી છે એની આપણે વાત કરીશું. તો આપ બધા જાણીએ છીએ કે મૂળભૂત એનર્જી જે છે જેને આપણે કોસ્મિક એનર્જી કહીએ છીએ એ તો એક જ છે. એ એનર્જી એક એનર્જીમાંથી બીજી એનર્જીની અંદર એનું સ્વરૂપ બદલાતું જાય છે. એક સ્વરૂપ બીજા સ્વરૂપમાં ત્રીજા સ્વરૂપ. આજે ઘણા બધાની એવી માન્યતા છે કે સૂર્યની એનર્જી છે, પણ એ સૂર્યની મૂળ એનર્જી નથી. મૂળભૂત એનર્જી એ તો કોસ્મિક એનર્જી છે. કોસ્મિક એનર્જી એ સૂર્યને ઉર્જા આપે છે અને એ ઉર્જાનું ફરીથી રૂપાંતર બીજી જુદી જુદી એનર્જીની અંદર થતી જતી હોય છે. તો કોસ્મિક એનર્જી બધાને મળેલી જ છે. આવી ખાલી વાત સાંભળીને આપણને એમ થશે કે આ કેવી રીતે શક્ય બને. તમે કહો છો કે બધાને મળેલી છે, મને નથી મળેલી, આને ઓછી મળી છે, આને વધારે મળી છે. તો એની પણ આપણે વિગતવાર ચર્ચા કરીશું. એનર્જીની વાત કરીએ તો દરેક વસ્તુને એ એનર્જી મળેલી જ છે. માનવ અને પ્રાણી સિવાય બાકીના જે સ્વરૂપો છે, માનો કે જે ઝાડ પાન છે અથવા તો જળ તત્વ છે, એ બધા ઓલરેડી એનર્જી મળેલી છે અને એને એનર્જી મળેલી છે અને એ જ એનર્જીના આધારે એ ફરતા રહે છે. આપણે જોઈ શકીએ છીએ કે સૂરજ એક એની ઓર્બિટની અંદર ફર્યા કરતો હોય છે અને સતત ફર્યા કરતો હોય. તો ઘણી વખત એમ પણ થાય કે આની એનર્જી ઓછી જ નથી થતી. ના, કારણ કે એ મૂળભૂત જે એનર્જી છે, કોસ્મિક એનર્જી છે, એમાંથી એ ઉર્જા લેતો રહે છે અને એને જે ભ્રમણ કક્ષામાં ફરવાનું છે એ ભ્રમણ કક્ષામાં ફરતો રહે છે અને સતત એને એટલી ઉર્જા મળે છે કે જે પોતે ફરે છે એની સાથે એના જે ગ્રહો છે, એમાંનો એક ગ્રહ પૃથ્વી, તો એ પૃથ્વીને પણ એની ભ્રમણ કક્ષામાં ફરે છે. પૃથ્વી પોતે પણ એક મૂળ એનર્જી છે એની સાથે એ એનર્જી લઈ રહી છે અને એ પૃથ્વીને બી ખબર છે કે મારી ઓર્બિટ શું છે અને મારી ઓર્બિટની અંદર મારે ફરવાનું છે. પ્રાણીઓ પણ ઘણી બધી લેવલ સુધી એ લોકો બી
મૂળ ઉર્જાથી પ્રેરિત છે અને એ મૂળ ઉર્જાથી એ લોકોનું મોટા ભાગનું કામ પૂરું કરતા હોય છે. કોઈક બાબતમાં એની ચોઈસ આવતી હોય છે, પણ જ્યારે માનવની વાત કરવામાં આવે તો માનવની બધા જ લોકોથી અલગ એક જ વસ્તુ એવી છે કે એને ચોઈસ આપવામાં આવી છે. માણસ ચોઈસ કરવી કે ન કરવી એ બી ચોઈસ કરી શકે છે. એટલે મૂળભૂત એની વાત એ છે કે માનવમાં એક જ સૌથી સારામાં સારો ગુણ મળેલો છે કે એ ચોઈસ કરી શકે. અને એટલે જ આ પૃથ્વીનો અથવા તો આ પૂરી બ્રહ્માંડનો સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વસ્તુ માનવને કહેવામાં આવી. મારો પરિચય કરું તો 2011માં મારા વ્યવસાય અને એની પૂર્ણતા મને થવાની ભાસ થયો. એટલે પછી મેં કીધું કે હું જે ઈચ્છું છું એ મને નથી મળી. એટલે પછી મારી સર્ચ ચાલુ થઈ કે હું શું વિચારી રહ્યો છું, કે મારી મૂળભૂત ચાહના શું છે એ મને ખબર નથી પડતી. તો એ પછી મને ધ્યાનમાં આવ્યું કે ધ્યાન એ જ આનો ઉપાય અથવા તો ઉકેલ લાવી શકશે કે મૂળભૂત ચાહના શું છે, શા માટે મેં જન્મ લીધો છે એ. અને જ્યારે મેં યુટ્યુબ ઉપર પહેલી વખત સર્ચ કર્યું તો સૌથી પહેલો જ મારી પાસે પતરીજીનો ફોટો યુટ્યુબ ઉપર સર્ચમાં આવ્યો કે ધ્યાન અને આનાપાન સતી ધ્યાન. મને થયું કે પહેલી વખત એમને જે પદ્ધતિ અપનાવી એ પ્રમાણે મેં ધ્યાન ચાલુ કર્યું અને પહેલી જ વખત એટલો સુંદર અનુભવ થયો અને મેં કીધું કે આટલું સરસ છે તો હું એમને જઈને મળું કે ભાઈ તમે મારી જે મૂળભૂત ચાહના છે એ મને આપી છે. તો એવું ફોન કરવાનો ટ્રાય કર્યો, પણ એમના વ્યસ્ત કાર્યક્રમોના લીધે કીધું કે અહીંયા નથી એવી રીતે વાત થઈ. અને એ વખતે એટલા બધા મોબાઈલના એટલા કનેક્શનો નહોતા કે જેથી ઇઝીલી અવેલેબલ થઈ. અને મને જણાવતા આનંદ થાય છે કે સુરતની અંદર રીટાબેનનો એક દિવસ મારી પર ફોન આવ્યો કે આવી રીતે પતરીજી આવી રહ્યા છે અને તમે ઈચ્છો તો અમદાવાદ પણ આવશે. તો મારો તો આનંદનો પાર નહીં રહ્યો કે હું એમને મળવા જવાનો હતો, પણ સમુદ્ર પોતે જ બુંદ પાસે આવી રહ્યો છે. આ વાત મેં એટલા માટે વચ્ચે કાઢી કે એક ચોઈસ તમારી જે અંદરૂની ચોઈસ કહેવાય કે ઇન્ટરનલ ચોઈસ જે કહેવાય, જો એ તમારી ખુલશે અથવા તો તમારી ઈચ્છા થશે કોઈની બી, મારી કે તમારી, તો પૂરું અસ્તિત્વ એની પાછળ પડેલું છે અને એ પૂરું અસ્તિત્વ એ કામે લાગી જાય છે. કારણ કે જે દિશા માનવને પૂર્ણતા મેળવવાની જે વાત છે એ વાતને પૂર્ણ કરવા માટે આ પૂર્ણ અસ્તિત્વ પૂરી યોજનાથી તમારી કામે લાગી જાય છે. અને એ રીતે મને ખરેખર હું મારી જાતને બહુ સૌભાગ્ય ગણું છું, સદભાગ્ય ગણું છું મારા, કે પતરીજીને હું અમદાવાદમાં પહેલી વખત લાવ્યો. એ પછી તો એમના ઘણા બધા પ્રવાસ થયા અને એ થયા, પણ મને અંદરથી એવું થાય છે કે અમદાવાદમાં સાચી દિશાના ધ્યાનની શરૂઆત મારાથી થઈ અને એનો મને આનંદ જીવનભર રહેશે. હવે આપણે મૂળ વાત પર આવીશું. પિરામિડ એનર્જીની વાત હતી. તો મેં જેમ કીધું કે કોસ્મિક એનર્જી ભરપૂર માત્રામાં છે કે જે આટલા મોટા સૂર્યને કે આટલા મોટા ચંદ્રને કે આટલી મોટી પૃથ્વીને પોતાની ભ્રમણ કક્ષામાં
સતત ચાલ્યા કરવા માટે, સારી રીતે સુરૂપથી ચાલવા માટે ભરપૂર એનર્જી જે મળી રહી છે, એ એનર્જી દરેકે દરેક નાનામાં નાના કણને પણ પ્રાપ્ય છે. તો વિશ્વનું શ્રેષ્ઠ એવું માનવ રૂપને તો પ્રાપ્ત હોય જ. માનવને મેં કીધું એમ ચોઈસ આપવામાં આવી છે, એટલે જે રીતની ચોઈસ કરે છે એ રીતે એને એનર્જી પ્રાપ્તિ થાય છે. અમસ્તુ બી આપણે જોઈએ તો તમે જે ઈચ્છતા હોવ છો એની પાછળ લાગી જાઓ છો, અને જેટલા પ્રમાણમાં તમે એની પાછળ લાગો છો એટલા પ્રમાણમાં આપણને એનું રિઝલ્ટ મળતું હોય. તો શાંતિની બી વાત એવી છે, આપણી મૂળભૂત જે ચાહના છે એ શાંતિ કે તૃપ્તિની છે. તો એ તૃપ્તિ મેળવવા માટે આપણે જુદા જુદા રસ્તા અપનાવતા હોઈએ છીએ. ઘણા વખત સુધી મને પોતાને બી એવું હતું કે માત્ર પૈસામાં જ સુખ છે, તો એ પૈસાની પાછળ થાય. અને પૈસા અમુક લેવલના પ્રાપ્ત થયા પછી એમ બી થયું કે આ પૂરતું નથી, તો શું પૂરતું છે એની પાછળ લાગ્યું. તો મનની શાંતિ, એ મને એવું લાગ્યું કે મારા માટે મનની શાંતિ એ સૌથી વધારે અગત્યની વસ્તુ. તો એ શાંતિ મેળવવા માટે મેં મેડિટેશન, ધ્યાન ચાલુ કર્યું, અને આ આગળનો એ પછી આટલું સરસ ધ્યાન થતું હતું. એની અંદર વધારાનું મને પત્રીજી સાહેબે પિરામિડ એનર્જી વિશેની વાત કરી કે આ રીતે પિરામિડની એનર્જી હોય છે, એની અંદર બેસીને ધ્યાન કરવાનું. ત્યાં સુધી પિરામિડ વિશે તો ખ્યાલ હતો કે જળ તત્વોને તો એ કેટલું બધું ઉપયોગી થાય જ છે, અને ઘણા બધા લોકો એનો ઉપયોગ કરે જ છે. પણ માનવે પિરામિડનો ઉપયોગ કરવો, એવી સરસ મજાની વાત પત્રીજીએ આપણા સૌ લોકોને માહિતગાર કરી. તો એ એનર્જી એકચ્યુઅલમાં શું છે એની એનાલિસિસ મેં ચાલુ. તો એટલી અદ્ભુત વાત સમજમાં આવી કે આપણે અત્યારે જેને મૂળ એનર્જી જાણીએ છીએ એવી કોસ્મિક એનર્જીનો સૌથી શ્રેષ્ઠ આ પૃથ્વી ઉપર એનર્જી જે મળતી હોય તો સૂર્યની એનર્જી. તો સૂર્યની ઓર્બિટ જે છે એનો એંગલ, પૃથ્વીની ઓર્બિટ અને એનો એંગલ, અને ચંદ્રની ઓર્બિટ એનો એંગલ, એ ત્રણનું બાયસેક્શન જે થાય છે, એ બાયસેક્શનના 3 પોઈન્ટને જ્યારે જોડવામાં આવે છે તો એની ડિગ્રી બને છે 51.51 ડિગ્રી. આનો આધાર લઈ અને વર્ષો પહેલા ઇજિપ્તિયન લોકોએ, જે અત્યારે અવેલેબલ છે એના પણ પહેલા ઘણા લોકો પિરામિડ એનર્જીનો ઉપયોગ કરતા હતા, પણ અત્યારે હાલ આપણને જે માહિતી છે એ પ્રમાણે એનો પિરામિડ એનર્જીનો ઉપયોગ એ લોકોએ આજથી 5000 વર્ષ પહેલા એ બનાવ્યો અને એનો ભરપૂર ઉપયોગ કર્યો. આજની તારીખ પણ એ અસ્તિત્વમાં છે અને આટલા લોકોને પ્રેરણા આપી રહ્યો છે. એનો સ્વાનુભવ મેં પોતે કર્યો છે કે પિરામિડની અંદર બેસવા અને શું ધ્યાનની અવસ્થા આપણી કેટલી જલ્દી પ્રાપ્ત થાય છે. તો આ કેવી રીતે થાય? તો મેં જેમ કીધું એમ કે એનર્જી ટુ એનર્જી એનું જે ટ્રાન્સફોર્મેશન થતું હોય, એટલે જ્યારે પિરામિડની અંદર આ જે કોણ જે છે બની રહ્યો છે, એ કોણના કારણે 3 એનર્જી એક સાથે કામ કરી રહી છે. સૂર્ય ઉર્જાની જે ઉર્જા છે, સૂર્યના પ્રકાશની હું વાત નથી કરતો, સૂર્યની ઉર્જાની વાત કરું, તો એક સૂર્ય ઉર્જા, એક પૃથ્વીની ઉર્જા અને ચંદ્રની પોતાની ઉર્જા. ચંદ્રની ઉર્જા સ્વાભાવિક રીતે આપણને નજરમાં નથી આવતી. આમ તો કોઈ ઉર્જા આપણે દેખી શકતા નથી. આપણે ઉર્જાનું
એનું જે રિઝલ્ટ હોય છે એ જોતા હોય. જેમ કે ગુરુત્વાકર્ષણ છે, તો ગુરુત્વાકર્ષણ આપણે જોઈ નથી શકતા, પરંતુ કોઈ પણ વસ્તુ સીધી નીચે પડી રહી છે, ધેટ મીન્સ કે જે શક્તિ કામ કરી રહી છે એનું જે રિઝલ્ટ આવી રહ્યું છે એ આપણે જોઈએ. એવી રીતે જે ચંદ્રની હું વાત કરું છું, તો ચંદ્રની ઉર્જા એ સૌથી ઇમ્પોર્ટન્ટમાં ઇમ્પોર્ટન્ટ ઉર્જા છે, કારણ કે એ મન સાથે કનેક્ટેડ છે. ઘણી જગ્યાએ આપણે શાસ્ત્રોમાં આનું વર્ણન ઓલરેડી કરેલું જ છે કે ચંદ્ર છે એ મનનો કારક છે, અને એટલા માટે જ એની સ્પીડ સૌથી વધારે છે. જે આપણે જાણીએ છીએ કે મન આપણું કેટલું બધું ચંચળ છે ને એની સ્પીડ કેટલી બધી છે. તો આ જે ત્રણ એનર્જી જે છે એને એક સાથે અવેલેબલ કરવી હોય તો આ ત્રણેયની ઓર્બિટના જે એંગલ બન્યો છે એ એંગલના પરિણામે કોઈ પણ વ્યક્તિ એ ત્રણ એનર્જી એક સાથે એને અવેલેબલ કરી શકે છે પિરામિડ દ્વારા. હવે આ પિરામિડ ની અંદર આપણે મેં જેમ કીધું એમ કે જળ તત્વની તો ઘણા બધા પ્રયોગો થયા છે કે કોઈ ફળ ફળાદી કે એવું એના વનથળ ઉપર જે કિંગ ચેમ્બર છે એમાં રાખવામાં આવે તો કેટલાય વખત સુધી બગડતું નથી. પણ માનવની જરૂરિયાત એ નથી કે પોતાનું શરીર કાયમી રહે. માનવની જરૂરિયાત છે કે જે એને જેના કારણે જન્મ લીધો છે, જે તૃપ્તિ લેવી છે, એને શાંતિ લેવી છે, એ છે. તો એ એનર્જી તો અવેલેબલ છે, પણ માત્ર ત્યાં બેસવાથી એની જે તૃપ્તિ છે એ નહીં થાય. તો એના માટે શું કરવું? એના માટે ધ્યાન કરવું. ધ્યાનના ઘણા બધા પ્રયોગો છે, ઘણા બધા જાતના ધ્યાન છે, ઘણી બધી જુદી જુદી રીતે થઈ રહ્યા છે. પણ એકદમ સરળતા કોઈ પણ ટાઈમે કોઈ બી જગ્યાએ કોઈ પણ સ્થિતિમાં કરી શકાય એવું ઉચ્ચતમ ધ્યાન એવું છે આનાપાનસતિ ધ્યાન. તો આનાપાનસતિ ધ્યાન કેવી રીતે કરવું એ તો આપણા માસ્ટરોએ તમને બતાવેલું છે. તો જેમ જેમ તમે ધ્યાન કરવા બેસશો અને જ્યારે તમારા વિચારો શૂન્ય થશે તો જ મનુષ્યની અંદર એનર્જી એન્ટરન્સ થશે. એટલે એનર્જી તો જ દાખલ થશે જ્યારે તમારા વિચારો બંધ કરશે. જ્યાં સુધી આપણે વિચારો આઉટવોઇડ કરીએ છીએ ત્યાં સુધી તમે એનર્જી પ્રાપ્ત નથી કરી શકતા. એના માટે એક સિસ્ટમ બનાવેલી છે કે 6 કલાકની ઊંઘ લો. જ્યારે ઊંઘી લઈએ છીએ જે અવસ્થામાં આપણને વિચાર શૂન્યતા આવે છે એ દરમિયાનમાં આપણને એનર્જી મળે છે, સવારે તરોતાજા થતા હોય છે. તો મારા આ ટૂંકની અંદર આપણે સમજી ગયા છું કે માત્ર પિરામિડથી નહીં થાય. પિરામિડમાં બેસી અને ધ્યાન વિચાર શૂન્યતા સુધી, એટલે એક મૂળભૂત આધાર ઉપર પત્રીજીનું એવું કહેવું છે કે જો જે તમારી ઉંમર છે એ ઉંમરના ટાઈમમાં એટલી મિનિટ જો ધ્યાન કરવામાં આવે અને જો પિરામિડની અંદર ધ્યાન કરવામાં આવે તો મન શાંત થશે. મન શાંત થશે તો આ ત્રણ એનર્જી છે એનો આપણે લાભ લઈ શકીશું. અને એનર્જી આવ્યા પછી આપણે કંઈ કહેવાનું રહેતું નથી. મારા हिसाबे या संजय सर, बहुत ब्यूटीफुली आपने एनर्जीज के ऊपर हम सबको बताया, और ये रियली आपने जो गुजराती में बताया है हमारे गुजरात मास्टर्स के लिए बहुत ही ज़्यादा बेनिफिशियल है. पत्री सर ने
आपसे कनेक्ट करके पर्सनली आपको रिक्वेस्ट किया, एंड आपने सही में हम सबको बहुत इजीली इस चीज को समझाया है, एनर्जी के प्रिंसिपल को, पिरामिड हमारे ध्यान में किस तरह से बेनिफिट ला सकता है। सो आई एम रियली वेरी थैंकफुल टू यू सर, थैंक यू सो मच। सो सॉरी, थोड़ा समय मुझे कम लग रहा, क्योंकि मेरी जो बात पूरी नहीं कर सका हूँ, लेकिन फिर से कोई बार कनेक्ट होके पूरी बात करेंगे। ये सर हम लोग अभी ये कंटिन्यू रख रहे हैं, हमारे प्रोग्राम जो है अभी पीएमसी गुजरात पर रेगुलर चलते रहेंगे, हम लोग डेली प्रोग्राम्स ले रहे हैं, और आज तो लॉन्च हो ही गया है। सो आपको अभी आपका अपॉइंटमेंट हम लोग एकदम बढ़िया से फिक्स करते हैं धीरेन सरेन जी से बात करके, और हम लोग सर गुजरातियों के लिए इस प्रोग्राम को बहुत बढ़िया तरीके से रखते हैं, क्यों धीरेन सर? या यस सर, थैंक यू सो मच सर, थैंक यू सो मच। मुझे माफ जरूर थैंक यू कीजिएगा, थोड़ा सा समय के हिसाब से हमें थोड़ा जी चलना जी पड़ जी रहा जी है। जी बिल्कुल सो जी। मच, थैंक यू सो मच सर, थैंक्स अ लॉट। थैंक यू। तो आगे इस प्रोग्राम को बढ़ाते हुए मैं हमारे नेक्स्ट को होस्ट यमुना जी को आमंत्रित करती हूँ। यमुना जी। यस, थैंक यू सो मच कविता जी। मैं वेलकम यमुना मैम। केसरकर हूँ मुंबई से। मैं पिरामिड स्पिरिचुअल